શું છે અને કેમ વાળી ઘડી ફોન કરે છે? કાપી કેમ નાખો છો? ફોન ઉપાડો ને. શું કરવું હવે? શું વાળી ઘડી ફોન કરો છો? જો તમે મારી વાત સાંભળો. તમે મારી વાત સાંભળો. મારે છે ને અત્યારે લેટ થાય છે. હું હોસ્પિટલ પહોંચીને તમને ફોન કરું. હા ને? તમે સમજો, ઉભા રહ્યો, મારી વાત સાંભળો. પેલા મારી યાર વાત કરો ને. તમને હું કહી દઉં કે અત્યારે હું ફસાઈ ગયો છું. અત્યારે વાત કરવાનો સમય છે? તમને કહું છું કે મારા મમ્મી હોસ્પિટલમાં છે ને તમારે મારી સાથે વાત કરવી છે અત્યારે. મારા બાપુને દવાખાને લઈ ગયા છે અને એનું ઓપરેશન તાત્કાલિક કરવું પડે એમ છે. જુઓ, મેં તમને તો હું શું કરું? અરે મેં તમને જે રૂપિયા આપ્યા છે એ મારે અત્યારે ભરવા પડે એમ છે. મારી પાસે રૂપિયા નથી. અને તમે વિચાર કરો કે તમે ત્યાં શહેરમાંથી કોઈ પાસે માગી લ્યો, તમારા ભાઈબંધ દોસ્તાર પાસે ઉછીના લઈ લ્યો, મને મારા રૂપિયા પાછા આપો અત્યારે. હા તો તમે પણ ઉછીના લઈ લો ને કોઈ પાસે. અને આ તો કેવી વાત થઈ? અરે મેં સાંભળો મારી વાત. મેં બધાના ઉછીના લઈને ભેગા કરી રાખ્યા હતા. એમાંથી મેં તમારી મદદ કરી હતી. વિચાર કરો તમે. અને અત્યારે જો હું હલવાઈ ગયો છું. સમજવાની કોશિશ કરો તમે. તમે એકવાર મને પૈસા આપી દીધા તો હું તરત તમને કેવી રીતે પાછા આપું? હે જુઓ વજનના દેવી, સાંભળી લ્યો. મેં તમારી મદદ કરી, તમારા બા માટે થઈને કરી હતી. અને તમે છે ને આ સ્ત્રી જાત હતા અને તમે કામ કરીને માંડ કમાતા હતા, એટલે હું તમને રૂપિયા આપતો હતો કે તમારા બાનું એકવાર ઓપરેશન થઈ જાય ને તો સારું, અમને પુણ્ય મળશે. હવે મારે મારા રૂપિયાની જરૂર પડી છે, એટલા માટે હું તમને કરગળું છું કે ભાઈ મને મારા પૈસા આપી દો. બાપુને દવાખાને દાખલ કર્યા છે ને ઓલો નાનકો આગળ મારો જીવ ખાઈ જાય. એવું બધું હતું તો તમારી મદદ જ ના કરાય ને પહેલા. તમે સમજવાની કોશિશ કરો. તમે સમજવાની કોશિશ કરો. મારા મમ્મી પણ હોસ્પિટલમાં છે ને, આવી રીતે પૈસા પાછા માંગતા શરમ નથી આવતી તમને? શરમ? મારા રૂપિયા માંગતા મને એની શરમ આવવાની? નહીં આપું. મદદ કરી હતી, અત્યારે મારે મદદની જરૂર છે. તમારી એટલી મદદ નહીં કરી શકો. મારા રૂપિયા ખાલી માંગુ છું. એ આપી દઉં તો મારા બાપુ ત્યાં દાખલ કરી દે, ઓપરેશન નું કામ ચાલુ કરી દે. નહીં આપું પૈસા. સમજી ગયા? હવે મને વાળી ઘડી ફોન ન કરતા. અરે કેવા માણસ છો તમે તો. મેં તમારી મદદ કરી, તમારા ઉપર દયા દાખવીને તમે તો જુઓ કેવી રીતના વાત કરો છો મારી યારે. તમારી ભૂલ છે. મેં કીધું તું મારી મદદ કરો અને ઠીક છે. હવે તમે એટલું ફોર્સ કરો છો ને તો સાંભળી લો. મારા મમ્મી કોઈ હોસ્પિટલમાં નથી. આ તો તમારી પાસેથી હું પૈસા એડતી હતી ખોટું બોલીને. હું બોલો તમે? આ તમે મને છેતર્યો? હા, છેતર્યા તમને. કેવા માણા નીકળ્યા તમે તો. મેં તમારો ભરોસો કર્યો. તમારે જોતા ત્યારે મેં ખાતામાં રૂપિયા નખાવ્યા. અરે તમે ગામ સુધી આવ્યા ત્યારે હું ઘરેથી ચોરીને રૂપિયા તમને આપવા આવ્યો. જરાક તો વિચાર કરો કે આવો માણસ તમને ક્યાં મળે. અને અટાણે મારે જરૂર છે એટલા માટે હું તમને ફોન કરીને પૈસા માંગુ છું મારા. તમે કહો છો કે આ બધું નાટક હતું? હા, નાટક હતું. શરમ આવી શું તમારી જેવા લોકોને? અરે ભોળા માણસની સાથે તમે આવી છેતરપિંડી કરી. અમને તો એમ થયું કે તમે હાસીને અમને મારી પાસે મદદ માંગતા હશો એટલે મેં મદદ કરી નાખી. મારી પાસે રૂપિયા ન હોવા છતાંય મેં રૂપિયા ગમે નથી આપ્યા. અને વિચાર કરો કે મારા બાપુના દવાખાના માટે રૂપિયા ભેગા કર્યા હતા. એ રૂપિયામાંથી હું તમને આપતો હતો. મને એમ થયું કે તમારા બા હાસુન બજારા, તમારા કોઈ બાત નહીં હોય ને. જો મારે છે ને જેવો જીવ નો કહેવાય. આ કોકની આતડી દુભાવીને તમને હું મળવાનું છે આવા રૂપિયા લઈને? જરાક વિચાર કરો કે આવા ભોળા માણસ ના લોકોના રૂપિયા ખાઈને તમે કયા ભવે તમે સુખી થાઓ? હું ફોન મૂકું છું. મારે કોઈ વાત નથી કરવી મને તમારી મારા સાથે. રૂપિયા જોઈએ છે. તમને કહી દઉં છું, નકર હું આવું તમે જ્યાં હશો ત્યાં. તમે મને નહીં ગોતી શકો અને તમારા પૈસા હવે ભૂલી જાજો. એ તમને પાછા ક્યારેય નહીં મળે. મૂકું છું. હલો હલો. એ ભગવાન, હા હું થઈ ગયું. ફોન એ બંધ કરી દીધો. હવે હું કર્યું? મીરાને ને દેવાંગને હું જવાબ આપી? આ તો મારી યારે ખોટું થઈ ગયું. મેં કોકનું હારું વિચાર્યું ને મારી યારે આવું કામ થયું. હા મારી જ ભૂલ છે, મારી. આટલી બધી વાર લાગતી હશે. તમે પણ કહ્યું ના હું આમથી આમ બેહી જાવ ને. હું બેહી જાઉં ને? ત્યાં બાપુજીની હાલત ખરાબ છે ને અહીંયા હું. મને તો ખબર હતી તમારા ઘરના એકય જણ, મારો મતલબ છે કે તમારા ભાઈમાં તો કાંઈ લઈ લેવાનું જ નહોતું. આ તો ઠીક હવે બધું. મારા બાપાએ ક્યાં મને આ ઘરમાં દીધી? એ તમે આટા મારોમાં ગરમી થાય છે. આ જો આવ્યા લે આ મોટા લાવો પૈસા. પૈસા લાવો ઝટ. હા ડાયરેક્ટ દવાખાને જઈને આપીને આવ્યા લાગે છે. હું તમે તે બધું થઈ ગઈ ને વાતચીત તમારી ડાક્ટર હારે? શું કીધું ડોક્ટરે? કેટલા દીમાં સારું થાય બાપુજીને ઓપરેશન? હું એમ કહું છું કે આજનું આજ કરાવી નાખો. પૈસા આપ્યા છે ને નકર આ ડોક્ટર ધ્યાન નહીં દે. દવાખાને નથી ગયો. હા તો કાંઈ નહીં.
પૈસા આપો એટલે દેવાંગભાઈ જાય ને દેવાંગભાઈ તમે ડોક્ટર હારે બધી વાત કરી લેશો કે બાપુજીનું ઓપરેશનમાં કદાચ ગમે એટલો ખર્ચો થાય ને તો ભલે થાય. હા પણ પેલા પૈસા તો લઈ લ્યો. હા હાલો લાવ. લાવો. નથી મારી પાસે. થી મારી પાસે એટલે મોટા ભાઈ તમે આવા ટાણે આવું બધું હું કામ કરો છો? તમે છે ને રમત કરવાનું રહેવા દો ને, જે કરવાનું હોય ને ઈ કરો. અટાણે આવા સમય એને મજા ખૂજે છે. બોલો રમત જ થઈ ગઈ છે આપણી હારે. મત થઈ ગઈ છે. આપણી હારે એટલે એમ કે મેં ઓલી છોડીને બધા રૂપિયા આપી દીધા. એના ઉપર ભરોસો કર્યો કે સત્યાનાશ. એણે કીધું કે મારા બાને હા ડાક્ટરે ઓપરેશન માટે દાખલ કરી દીધા છે ને અત્યારે 100 રૂપિયા નહીં ભરું તો ડાક્ટર રજા આપી દે. મને દયા આવી ગઈ. મને થયું કે બાપુને તો હજી આપણે દાખલ નથી કર્યા ને, એટલે મેં કીધું કે હું થોડાક દિવસ માટે રૂપિયા આપું છું, તું મને પાછા આપી દેજે. એને હા પાડી હતી. તારો ફોન જેવો આવ્યો એટલે મેં એને ફોન કર્યો તો એને તો કહ્યું કે એના કોઈ બા બીમાર નથી અને એ અઠાણ લગન મને છેતરીને રૂપિયા પડાવતી હતી. કાંઈ વાંધો નહીં. હારું થી થોડુંક વહેલું કહી દીધું. હું તો કહું છું કે આ જમીન એના નામે થઈ ગઈ પછી કહેવાની જરૂર હતી. આ જમીન ખોયડું આપણે આમે કામ તો શું છે આ ઘરમાં? આખા ગામ હાડું તો ભેગું કર્યું છે બધું આપણે. મેં વિચાર કર્યો કે મારે તમારા વિચાર કાંઈ સાંભળવા નથી. તું જ વિચાર કર. અરે હું વિચાર કરું? વિચાર તમે નો કર્યો? આ તમને ઓલીની માં પેલા ઓરી થતી હતી કે આપણો અહીંયા બાપ હે હે બાપુજીની હાલત આટલી ખરાબ હતી, તમે એનો વિચાર કરીને એને રૂપિયા આપીને આવ્યા? આપણે 10 જણા પાસે માંગવા જતા હતા ગામ, એમાંથી કોઈ એક જણો હા પાડતો હતો તો મને એને બધી એની વાત કરી તો મને દયા આવી ગઈ કે હું 10 જણા પાસે રૂપિયા માંગવા જાઉં છું તો મને કેવું થાય છે. એટલે એ છોકરીની જાત હતી. મેં કીધું એ કોની પાસે માગશે? સાચી વાત છે. હવે તમે તો માંગી શકશો ને તો જાઓ કટોરો લઈને ગામમાં માંગવા નીકળો કે મારા બાપ દવાખાને પડ્યો છે. મારી જેવા મૂર્ખા પાસે જ માગે ને. આમે તે કોણ જાણે એ છોકરીમાં હું જોઈ ગયા છો તમે કે આવી રીતે જઈને પૈસા ધરવીને આવી ગયા? જોઈ કાઈ નહોતો ગયો. દયા આવી હતી એમ મેં કીધું તને. હા દયા દેખાણી અમને તમારી. દયા દયા ડાકણ- ડાકણને જ ખાય. એવું જ થયું. એને તો ફોને બંધ કરી દીધો અને મને કહી દીધું કે રૂપિયા નહીં મળે હવે. છો દેવાંગભાઈ આની વાતોમાં કાંઈ કાઢી લેવાનું ન હોય. એને મૂકો તડકે. હવે તમે ઝટકાઈ કરો ને બાપુજીના ઓપરેશનના પૈસા ભરો. તો હવે હું કરું? હે ભાભી તમે જ કયો. આ ખોવડું વધ્યું છે એ આપી દઉં? જમીનના કાગળિયા એ લેતો આય. હા જમીનના કાગળિયા લઈ આવીને એને આપી દ્યો એટલે ઓલી દામિનીની માને હાજી કરવા જાય દવાખાને. અરે આ બાપુ માટે કહું છું, ગીરવે મૂકીને રૂપિયા લઈને અત્યારે બાપુ તમારો મને ભરોસો હવે જરાય નથી. હા હા દામિની હાને જ રૂપિયા લીધા હતા. એ, બોલ. લઈ તો તું. જો તમે લોકો આવું કરશો ને તો હું પૈસા પાછો ક્યાં? જઈશ. પૈસા લઈ. હા ના પાડી એને મને. હા તે જ મને કહ્યું હતું ને કે મને છેતર્યો છે. તારા કોઈ બા બીમાર નથી. ધોકો લઈ આવો જાઓ. પકડી રાખો ધોકો લઈ આવો તમે એની. અરે, એક નંબરની ચીટર. શાંતિ રાખો. હું કામ આવીશ અહીંયા? હું કામ આવીશ તું અહીંયા? હે ફોનમાં જવાબ તે આપી તમારું દીધો. ઘર માંડવા. જમીન સાંભળી ગઈ? જમીન શબ્દ કાગળિયા લેવા આવી. કાગળે તને હવે આપું એમ? 1 રૂપિયા નો આપું તને. ફોન બંધ કરી દીધો તે મારો. અને તમે આશા હોય તો ઘર દબાઈ નાખો. આને માર નાખવાને. અલા ભાઈ ગળું દબાવવાની વાત ન કરો ને તમે. અરે શાંતિ રાખો. જો હું ખોટી હોય તો પાછી એને શું કામ આવું? હું ભાગી શકતી હતી ને, પણ છતાંય હું અહીંયા આવી છું. હું કામ ફરીથી રૂપિયા લેવા? નથી રૂપિયા મારી પાસે. અને જાણી લે તમારા બાપુને દાખલ કર્યા છે ને અમે બધા અહીંયા છીએ. બસારાની ત્યાં હાલત કેવી હશે એ અમને ખબર નહીં. હવે ભમરાડીને હું ખબર પડે. પૈસા ખોટા નથી. ના ના આપ્યા તો એ પૂરા નથી, થોડાક ઓછા છે. કેમ? થોડાક હું કામ ઓછા છે? તને આપ્યા એ બધા પાછા આપવા જોઈએ તારે. પેલા આપ્યા હતા ને એ નથી, અત્યારે જે આપ્યા હતા ને એ બધા એમ નામ છે. મતલબ તિજોરી વાળા રૂપિયા છે આ? પાછા દેવા આવ્યા છો? હા પણ તમે તો ફોનમાં કંઈક બીજું કીધું હતું કે કીધું હતું, પણ પછી તમારી જગ્યાએ મેં ખુદને રાખીને જોયું કે મારી પાસે એટલા પૈસા હોય, મારા હક ના હોય, અને મારા ઘરેથી કોઈ આવી રીતે બીમાર હોય, અને જો મને પૈસા ન મળતા હોય, મારી સાથે કોઈ આવું કરે તો મારી શું હાલત થાય? વૈશ્યો, હે ભગવાન તમારા હૃદયે વૈશ્યો, અને તો તે આ થઈ શકે. મેં હાસા દિલથી અને તમારી મદદ માટે રૂપિયા આપ્યા હતા. સાંભળે છે ને તું? બધું સાંભળું. હા તો મેં કોઈ ખોટું નહોતું વિચાર્યું. આ તારી સામે છે. અને એ સોડી એવું નથી ને
કે આટલા પૈસા દઈને જમીનના કાગળિયા લેવા આવી હોય? જો હું માંડીને વાત કરું, હું કોઈ કંપનીમાં કામ નથી કરતી. કંપનીમાં કામ? વજન ઘટાડો છે એવું કામ કરે છે. નથી કરતી. આવી રીતે તમારા જેવા લોકોને ફોન કરું, એમની સાથે આવી રીતે વાત કરું કે મારી પરિસ્થિતિ બહુ ખરાબ છે, તમે મને મદદ કરો. બિચારા મારી વાતમાં આવી જાય ને તો એ લોકોને ફસાવી અને એમની પાસેથી પૈસા પડાવું છું. અને હું કોઈ શહેરમાં નથી રહેતી, ખરાબ છોકરી છે નહીં? કઈ બાજુના ગામમાં જ રહું છું. હે બાજુના ગામમાં? હા તઈ. સોય લાગતું જ નથી તું ગામડામાં રહેતી હોય એવું કઈ. હા પણ એવી રીતે રહેવું પડે ને. હવે આવું ન કરતા. જુઓ, સારા કામ કરજો. એ તમે સલાહ દો. તાર વાત પતી ગઈ? નીકળે. બાકીના પૈસા કઈ આપી છે તો કહેતી જા. હવે સાવા દ્યો ને, પરિસ્થિતિ એવી હોય તો પછી બીજું હું થોડા કઈ પરિસ્થિતિ ખરાબ નથી. જો તો ખરા પગથી માથા ઉધી કોનાનું છે તો દેતી જા. આવા રૂપિયા ક્યારે લેખે નહીં લાગે. હા જુઓ, મહેનતના રૂપિયા કમાવો તો ભણેલા ગણેલા તો દેખાવશો, તમને કોઈ પણ કામ મળી જાય. જો આ કોક ગરીબ માણાની હાઈ લાગી જાય ને તો હતી નહોતી થઈ જઈશ. સમજી? હવે આવું ન કરતી, સલાહ આપું છું. સોરી, હવે આવું નહીં કરું. આ ઉંમર લાયક છો, લગ્ન કરી લેવાય તમારે. તમે બાપુજી પાસે જાવ, મોડું નથી થતું. હા જલ્દી. હા, બાપુ પાસે પહોંચીએ. બાપુ બિચારા એકલા છે. અને તું સાંભળ, હા કઈક ખાવાનું બનાવીને લઈને વહી આવજે ત્યાં. બની ગયું છે, તમે જાવ છો હું આવું છું. હા હાય. તમારે મળવું જ મારા બાપુજીને. હાલો, ભગવાન મતલબ જાવ ને. બતાવી એમ. હાલો મોટા ભાઈ, બાકી સો હારા હો તમે, આમ મનના હારા કહેવાય કે નહીં? આમ પૈસા દેવા આવ્યા આપણી ઘરે, નકર આવે કોણ? ના ભાભી જાઉં છું. મારા દેર કુંવારા છે. તમારા લગ્ન થઈ ગયા? બાકી તો બેહો ને ઘડીક બેહો. ઘરે બધા શું કરે છે?